ડીસાના માલગઢમાં પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવની કરાઈ ઉજવણી। ડીસા તાલુકાના માલગઢ ગામની પરબડી વિસ્તારમાં આવેલ મીરાબેન સોનાજી પરમાર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ હતી, જેમાં નાના બાળકોને કુમકુમ તિલક કરી મોં મીઠું કરી શાળાના શિક્ષકોએ વધાવ્યા, જેમાં બાલવાટિકામાં 24 બાળકોને ધોરણ 1માં 5 બાળકોને શાળામાં પ્રવેશ અપાયો, જ્યારે આગેવાનો, ગ્રામજનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓના હસ્તે રિબિન કાપી કમ્પ્યુટર રૂમને ખુલ્લો મુકાયો હતો, જ્યારે આવનાર મહેમાનોનું પુષ્પગુચ્છ આપી મોં મીઠું કરાવી સાલ ઓઢાડી વિશેષ સન્માન કરાયું, જ્યારે નાના બાળકોને ચોકલેટનું પણ વિતરણ કરાયું, જ્યારે ઉપસ્થિત આગેવાનો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે શાળાના સંચાલક શિવાજી સોનાજી પરમાર, શાળાના આચાર્ય ભરતભાઈ પટેલ, બનાસકાંઠા જિલ્લા ઉપપ્રમુખ મગનલાલ માળી, ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, ડીસા તાલુકા મામલતદાર બકુલેશ એસ દરજી, માલગઢ ગ્રામ પંચાયત સરપંચના પતિદેવ ભેરાજી સુંદેસા, માલગઢના ડેલિગેટ નરેશભાઈ સોલંકી, કાંકરેજના પ્રભારી ખેતાજી તેજાજી માળી, કલ્પેશ કુમાર, હંસરાજભાઈ ગેલોત, હિતેશભાઈ પઢિયાર, સુરેશભાઈ ટાંક, હાર્દિકભાઈ ગેલોત, એમએસપીના સભ્યો, શિક્ષકો, સ્ટાફગણ, ગ્રામજનો, આંગણવાડી કાર્યકર બહેનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો। રિપોર્ટર અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।